હાલો યુટ્યુબ ફેમિલી સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આપણે જો અત્યારે નાહી ધોઈને નવરા થઈ ગયા છે. કપડાં પણ ધોઈ નાખ્યા છે. થોડાક કપડાં રહ્યા છે તો એટલા કપડાં ધોયા સવારમાં. થોડાક કાંઈ મૂક્યા છે અને થોડાક આ બાજુ આપણે કલટાનું એવું બધું ધોયું છે. એ બધું અહીંયા મૂક્યું છે. અને મહેમાન પણ આવી ગયા છે. મારા નણંદને એ આવ્યા છે રાખડી બાંધવા. હાલો તમને જો બતાવો. અમિતના પપ્પા દવા સાટીને એના કપડા જોવો કા દાખલા ને એ બધી વાત હાલે છે ને. મારા નણંદની આવ્યા છે જો બેઠા છે ફોનમાં વાત કરે છે. ભાણિયાનો ફોન આવ્યો છે એવું બધું છે. તો આપણે બધું કામ કરી નાખીશું. તો બન્યા રહેજો બ્લોગમાં. નણંદ આવ્યા છે રાખડી બાંધવા એના ભાઈને કા શ્રાવણનો સોમવાર છે વળી પહેલો સોમવાર. સસમાય નહીં કાઢે એ અડધા ચોખા કાઢ નહીં કઈ એમ. કેવા વાલા છે જો બધા. તમે બધા સાંભળ્યું હોય છે કેટલા ફટાકિયા ફૂટ્યા. એ માર નણંદ ને અમારે કેવું રેડી જ છે. આ રેડી જ છે. બેન રાખડી બાંધવા આવે ભાઈની માથે ભાર ઉતરી જાય હો. હા જો રાખડી બાંધવાનું ચાલુ કર્યું કા. મને પણ ભાભી રાખડી બાંધે છે. શ્રાવણ મહિના સોમવાર છે આજ પેલો કા. ભાઈ નામ બધા ફૂટી જાય તોય ફૂટો તોય ફૂટો તો રાખડી બાંધવાનું જો અમારે મુહૂર્ત પણ થઈ ગયો આજથી. આ સોમવાર પેલો સોમવાર છે આજ. આવી કાંઈક સરસ મજાની રાખડી આપણને બાંધી દીધી છે. હવે આપણે બેનને કંઈક દેવું પડશે ને. એમ રાખડી તો કંઈ બંધાય નહીં. દેવું જ 12 પડે ને. મહિને એકવાર હોય. હાલો જો અટાણે વાગી જશે 12 અને એમાં એવું છે આપણે રસોઈ બનાવવાની આજ કાંઈ છે નહીં. આજે અમિત, હિરલ, હું, એન પપ્પા બધા આજ પેલો સોમવાર છે શ્રાવણ મહિનાનો. તો અમે સોમવાર રહ્યા છીએ તો આપણે ફરાળ ને એવું કરવાનું છે અત્યારે. તો આપણે જો એટલા કાંઈક સરસ મજાની માંડવીના બિયા ફોલી લીધા છે. જો એટલા બિયા ફોલી લીધા છે. પછી એન પપ્પા કે સૂકી ભાજી ને એવું બનાય તો આપણે જો એટલા બટેટા લઈ આવ્યા 1 કિલો અને બાફા મેળી દીધા. જો અને 2 પેકેટ આ સેવડાના લઈ આવ્યા છે. એટલે 500 ગ્રામ સેવડો લઈ આવ્યા છે. 250 નું પેકેટ છે આ 250 ગ્રામ એમ. એટલે 2 થઈને 500 થાય. તો 2 સેવડાનું પેકેટ લઈ આવ્યા છે. આ વાળી તીખો છે હો. આ તીખો છે ને હા ઓલો ગળ્યો આવે ને એ નથી. આ જે દી હું રહી હતી ને આ ઓલો દીવા હો તે દી ગળ્યો સેવડો લઈ આવ્યા હતા. આ તીખો લઈ આવ્યા છે કેમ કે એ બધાને ગળ્યો ભાવે નહીં. એમાં પહેલા નંબરમાં તો અમિતને ને પપ્પાને જ ન ભાવે. મને તો હિરલને 2 મા દીકરીને તો ભાવે. તો આપણે સૂકી ભાજી બનાવવાની છે. તો બટાટા બાફા મૂકી દીધા હતા. ત્યાં સુધીમાં આપણે ટમેટા અને મરચાં ને એવું બધું સુધારી લઈએ. જો આપણે ભણીને આવી ગયા છે ને આજ તો આપણે સોમવાર રહ્યા છે. એટલે આજ તો અમે બધાય સોમવાર રહ્યા છે. એટલે જો બપોરાની તૈયારી થઈ ગઈ છે. બધા ફરાળ કરવા બેસી ગયા. જો કા મમ્મી? હા જો આપણે તો બપોરાનો ટાઈમ થઈ ગયો છે. એટલે આજ તો સોમવાર રહ્યા છે. અમે શારે બધા આખું ઘર એટલે શાર સહી પણ આખું ઘર કા બધા સોમવાર રહ્યા છે. તો સોમવાર રહ્યા છે તો આપણે આવી કાઢ સરસ મજાની સૂકી ભાજી બનાવી છે અને ફરાળીઓ સેવડો છે. 1 પેકેટ થેલું ને 1 પેકેટ પડ્યું છે કા અને સાઈઝ છે. તો હાલો બધાય બસ ફરાળ કરવા. ઉપર કપડા લઈ લેવાના છો નથી આવતા ને લઈ લીધા ને પછી પાછા હૂકવી દીધા હોતે ને પાછી જોવા ગઈ છે કે સાટા આવ્યા છે કે નહીં એવું છે. અને હવે તો શ્રાવણ મહિનો છે એટલે ફૂલે અમારે ઘણા ખરા લેવા આવે કેમ કે ભોળાનાથને ચડાવવા જતા હોય બધા. એટલે આ ફૂલ બધા લે આ હિરલે જાહે 5 વાગે કા 5 વાગે જાહે
અને ભોળાનાથને ફૂલ ચડાય છે. આજ તો શ્રાવણના સોમવાર રહ્યા હોય એટલે શંકર ભગવાનને થોડો ભીના છે તો રહેવા દે ઘડી. શંકર ભગવાનને ફૂલ ચડાવવા જાય શ્રાવણ રહ્યા હોય, શ્રાવણનો સોમવાર રહ્યા હોય એમ હો. અને અમિતના પપ્પાએ જાય નાની એવી કારેલી વાવી છે જો, હાલતા જાય અને બી નાખતા જાય તોય કારેલી ઉગી જાય એનાથી. અને હિરલબેન કે ક્યાં વાવી? હિરલબેન શું કે છે મેં લીંબુડે મેં જોઈ નથી, હવે ક્યાં વાવ્યું એ કોણ ખબર. જો અહીંયા તો જો હિરલબેન રોપડા બનાવ્યા જો લીંબુડીના જો. આ ટગલ્યું કરજે હો જો. અને આ મેં જો કાલ બી નાખ્યો કોટા ફૂટી. જો હિરલબેન ને મારે એવું હોય જો હાલ ઠામડા ઉટકવા જાય કે તો હા આમ કરીને ખાટો કરી નાખજો. એને પપ્પા છે એવી છે, એને પપ્પા ને એમ જ હો હાલતા જાય ને બી નાખ દે ને તોય એનાથી ઉગી જાય. ને અમુક અમુકનો હાથ એવું હોય નથી કેતા હાથ રોટે એવી હોય એટલે બકાલું આવે ને તોય બહુ મસ્તીનું ને એવું બધું બકાલું થાય જો એવું છે. અને હવે તમારે કારેલીમાં ફૂલ કેદી ઉઘડશે? વેલો તો સડવા માંડ્યો છે હવે. શું કે જો એને પપ્પાનો ફોન આવી ગયો સાથમાં, વગાડતી નહીં હો. બેનનું કાંઈ નક્કી ન હોય. એલા ડબ્બો તો ઠલાઈ જાય, વરસાદ આવશે તો થઈ જાય જા. હા હા નકરું એમ કીધા કરે બસ 5 વગાડે ને તઈ ઠેઠ જાય. એમાં એવું હોય સવારમાં બધું કામ કરી નાખ્યું હોય ને તો હું ડબ્બો નાખતા ભૂલી જાઉં એવું છે. જો મારી મમ્મી નવરી થઈ ગઈ તો કંઈક કામ ઉખેડું એ નવરી જ ન હોય, નવરી થાય એટલે કંઈક કામ ઉખેડવાનું ચાલુ કરે. જો આ હું મમ્મી આપણે કાંઈ તા પપ્પા જો વાડીએ લઈ આવ્યા હતા ને એટલે તો મેં બધાને કાંઈ બતાવ્યા હતા હતા. મેં કીધું આને કહેજો, આને શું કહેવાય કોમેન્ટ કરીને કહેજો. જો તો આજે મારે જ કેવું પડ્યું કે આને કહેવાય બિલા, કેમ કે આ અટાણે ચોમાસામાં જ આનું આખું થાય પછી આ ગૌતા થઈ જાય, આની સાયલી ઉખેડે નહીં. જો તો આપણે જો આ સાયલ પાડી આ હોય ને એને આપણે સાયલ પાડી નાખવાની. જો માથે આમ પઠ્ઠન થયું એટલે આમ સાયલ ઉખેડી નાખવાની, પછી આવી થઈ ગઈ ગળ પછી આમ જુથારી નાખવાનું. અંદર બટેટા જેવા કૂણા હોય કા મમ્મી? અંદર ખૂણા હોય પણ સાયલ બહુ એની ઓલી હોય એમ. જો શીરું કરી નાખો. શીરું કરાય નકર આમ ગોળ છકોડા કરવીને જો આવી રીતના આમ તોય હાલે. જો આને બોળી દેવાનું હોય ખાટા પાણીમાં. તો આપણે છે ને જો આવી રીતનું આમ બીલાનું આખનું આખ બનાવવાનું છે અને લીંબુનું પણ કરવાનું છે. લીંબુ છે જો આ મોટા મોટા રહ્યા બધા લીંબુ છે તો આનું બનાવવાનું છે. કોણે બીલાનું આખનું બનાવ્યું છે ને કોણે ખાધું છે તો કોમેન્ટ કરજો. તો આપણે આજે બનાવીએ બીલાનું આખનું એટલે બોળી દેવાનું ખાટા પાણી હો. હિરલબેન જો ફૂલ તોડી આવ્યા, સોમવાર રહ્યા છે, શંકરના મંદિરે જાય છે. કાં હિરલ? હા જો આવા સરસ મજાના આપણે ફૂલ તોડી આવ્યા છે. આ તો શેરડીને વંડીમાં તો બધા ફૂલડા તોડી લીધા. જો બધા તોડી લીધા એમ ને? હા બહુ સરસ મજા આપણે ફૂલ તોડી થોડાક આપણે ઘરે ચડાવી દઈએ, થોડાક મંદિરે લઈ જઈએ એટલે થોડાક મંદિરે એમ ચડાવી દઈએ આપણે. અને એમાં એમ જોઈએ આજ તો એને બધા એક ફૂલ તોડી લીધા. હાલો જોઈ તો જો તો સવારે બતાવ્યા હતા કેટલા બધા લેતા જોઈએ આપણે બતાવે છે આમ જો હાવ બધા નાનપણીમાં સડી પૂરા કરી દીધા. જો બધાય કે બોલતા ઈ રેવા દીધા ઈ બોલા ફૂકાઈ ગયેલા હોય ને પછી ગયેલા પાણીના થઈ ગયા. ઈ બધા આજ હિરલબેન નથી કહેતા કે આંબામાં કેરીઓ બધી આપણે વેડી લીધી એવી હિરલબેન આખો ગુલાબડીમાં ફૂલ બધા વેડી લીધા. હા તો પણ સારું આરતીમાં જ પાછા થઈ જાય. એમાં એવું હતું ઈ બહુ કેમ ફૂલ આવ્યા હતા ખબર છે પેલા તમને? જો આપણે કારેલી જો કવડી થઈ ગઈ. મેં હવે બતાવી હતી બધા. કારેલી હા કારેલી થઈ ગઈ, ગાય બાંધી દીધા હોટી ગાય વેલો બતાવી હતી હવારમાં બધાને. તમારી નાની કારેલી બતાવી દીધી. જો બધા ફૂલ બધા એમાં બહુ ઝાઝા ફૂલ કેમ આવ્યા તો ખબર છે તમને પેલા? કેમ? એમાં એવું હતું કે આપણે છે ને વાડીએ મેં તેથી માંડીનું ખાતર નાખ્યું હતું ને તો હું એટલું ખાતર ઘરે લઈ આવી હતી. પછી મેં ગુલાબડીમાં ને આ લીંબુડીમાં જામફળીમાં બધી થોડું થોડું આમ છાંટી દીધું હતું. પછી મેં પાણી આવ્યું ને તો ન્યા મૂકી નળી તો ખાતર નાખ્યું એટલે વધારે ઓલા કળિયું થાય ને ફૂલની થાય જ ને. હા એટલે એ ઝાઝા આવ્યા હતા. તો પાકું. હા એટલે કે હવે પાછું હાલ કરે જાય ને વાડીએ કંઈક નાખવાનું થાય તો લઈ આવશું થોડું.
હાલો જો હાંજ પડી ગઈ છે અત્યારે અને રસોઈનું પણ ટાણું થઈ ગયું છે. હિરલબેન રસોઈ બનાવે છે કેમ કે આજ વહેલા હેર ચાલુ કર્યું. આજ સોમવાર રહેશે તો વહેલા હેર વાળુનું થાય ને. જો હિરલબેન રોટલી બનાવે છે. કાંઈ ભૂખ તો નથી લાગી તો પણ આપણે ટીવી જોતા એટલે આપણે સિરિયલ હોય ન થાય ને એટલે આપણે કઈ કા કરવી. એવું છે. હા હિરલબેન રોટલી બનાવે છે. થોડીક રહી છે થોડીક બની ગઈ કા. હા શાક શેનું બનાવવાનું? મારા પપ્પાનું ફેવરેટ કારેલાનું કટોલાનું છે કા કંટોલાનું શાક બનાવવાનું છે. એના પપ્પાનું ફેવરિટ ને મારું ફેવરિટ. કઈ ના અમારું ફેવરેટ નહીં હો ભાઈ. તો આજ રહીશ ને એટલે ઈ ખાઈ લે હે એમ. કેમ નહીં ખાય એમ? ખાવું તો પડે રહીશ ને આજ એટલે કંટોલાનું શાક એ મીઠું લાગવાનું છે. લાગે તો ખરા. જો કીધું કે લાગે તો ખરા. હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે ને વાળ કરવા બેસી ગયા છીએ. વાળમાં સરસ મજાનું કંટોલાનું શાક કોરું કર્યું છે. રોટલી છે, સાઈસ છે અને ગુંદાનું આથણું છે અને કેરીનું આથણું. તો હાલો બધા